દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ઉપલેટાથી અમારા રિપોર્ટર ભાવેશ ગોહિલ સાથે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખેડૂતોના મસીહા અને ગુજરાતના છોટે સરદાર તરીકે જાણીતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપલેટા તાલુકા સહકારી પરિવાર અને શ્રી પટેલ સમાજ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈ માનવ સેવાનો સંદેશ આપ્યો. ખેડૂતોના હિત માટે જીવનભર કાર્ય કરનાર અને ગુજરાતના અગ્રણી ખેડૂત આગેવાન સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટાના લેવા પટેલ સમાજ ખાતે મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો. ઉપલેટા તાલુકા સહકારી પરિવાર તથા શ્રી પટેલ સમાજ ટ્રસ્ટના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ કેમ્પનું ઉદ્ઘાટન લલિતભાઈ રાદડિયાના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું. કેમ્પમાં રક્તદાન કરનાર તમામ દાતાઓને પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહિલા રક્તદાતાઓ માટે પણ અલગથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ડિરેક્ટર કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર હરિભાઈ ઠુમર, નરસિંહભાઈ મંગલપરામ, પટેલ સમાજના આગેવાનો, સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ મહા રક્તદાન કેમ્પમાં કુલ 305 બોટલ રક્ત એકત્રિત થયું હતું, જે માનવ સેવાના ઉમદા હેતુથી આશા બ્લડ બેંક પોરબંદરને અર્પણ કરવામાં આવ્યું હતું. હું ઉત્તમ ઠુમર, શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તથા ઉપલેટા તાલુકા સહકારી પરિવાર આયોજિત સ્વર્ગસ્થ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. તેમાં ઉપલેટા શહેર અને તાલુકાના ખેડૂતો અને નાગરિકો એટલી બહોળી સંખ્યામાં રક્તદાન માટે આવેલા છે કે વિઠ્ઠલભાઈને આમ જોઈએ તો તમામ સમાજના લોકો એમને ખૂબ જ ચાહે છે અને એમની પુણ્યતિથિ નિમિત્તે એમને બ્લડ કેમ્પમાં બ્લડ ડોનેટ કરી એમને શ્રદ્ધાંજલિ આપી અને એમને બિરદાવે. આભાર. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.